આવ્યા છો કોઈ દિવસ ડુમ્મસ દરિયા કિનારે? સુરત સુધી આવ્યો છું, ડુમ્મસ નથી આવવાનું થયું કારણ કે મેહુલભાઈ સુરતમાં પહોંચ્યા પછી એમના ત્યાંથી બહાર નથી નીકળવા દેતા. થિયેટરમાં દિગ્દર્શક બનવું અઘરું રહે છે કે એક કલાકાર બનવું? યાર બધા જ પાસાઓ અઘરા છે. એક્ટિંગ છે ને ચરમ સુખની પ્રાપ્તિ આપે છે. જેટલો વર્ગ નાટક જોવા આવવો જોઈએ એટલો વર્ગ અત્યારે સર અત્યારે છે. આવી રહ્યો છે. આવે છે. અમારું નાટક છે હાજી કા સમદારી વીજળી, અમે લગભગ 22 શોઝ કર્યા. મેહુલ સરની એન્ટ્રી ક્યારે થઈ આ નાટકમાં? બેકગ્રાઉન્ડ સ્કોર જે છે, જે સિનેમેટિક સ્કોર છે એ મેહુલભાઈ ડિઝાઇન કરે. આદિત્ય ગઢવીની પાસે તમે એક્ટિંગ કરાવડાવી, કેવા એક્ટર છે? મારા મતે હું એવું કહું છું કે આદિત્ય ગઢવી તરીકે એ નહોતો જોડાયો. અમદાવાદની બહારના કલાકારની વાત કરીએ તો શું એને થિયેટરની સાથે જોઈન્ટ થવું છે તો મુંબઈ જવું યોગ્ય રહેશે કે અમદાવાદ આવવું યોગ્ય રહેશે? એ અઘરો પ્રશ્ન છે. ડિપેન્ડ કરે છે કે તમારી ઇકોનોમિક કન્ડિશન શું છે, તમારી ફિનાન્શિયલ કન્ડિશન શું છે. કોઈ પણ વ્યક્તિને આ ફિલ્ડમાં આવવું છે, એમને દિગ્દર્શક બનવું છે, લેખક બનવું છે કે કલાકાર બનવું છે, તો એમના માટે તમે શું સલાહ આપશો? ભાઈ રસ્તો તો જરાય સરળ નથી. નમસ્કાર યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષા. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ફિલ્મ રેવાના બિત્તુ બંગા કેરેક્ટરમાં આપણા સૌના દિલમાં જેને જગ્યા બનાવી હતી, ફિલ્મ મારા પપ્પા સુપર હીરોના એક્ટર, નાટક હાજી કાસમ તારી વીજળીના ડિરેક્ટર, એટલે કે એક્ટર એન્ડ ડિરેક્ટર, અભિનય, બેન્કર. મારે વધારે વાત નથી કરવી, ચાલો આપણે વાત કરીએ અભિનય બેન્કર સાથે. હેલો સર, હેલો. કેમ છો? હું બસ એકદમ મોજ. ગરમી છે પણ મોજમાં. સર અમદાવાદની ગરમી ભાઈ અમદાવાદની જ ગરમી એવું છે અત્યારે તો. મુંબઈની હ્યુમિડિટી, અમદાવાદની ગરમી. હા, અમે તો સુરતથી આવ્યા એટલે અમને થોડીક વધારે જ લાગી ગરમી. તમે તો વચ્ચે છો ને, અમદાવાદ અને મુંબઈની વચ્ચે, એટલે તમને હ્યુમિડિટી પણ છે અને તડકો પણ છે, તાપ પણ કારણ કે છે. અમારે દરિયા કિનારો નજીક છે. પણ એ સુખ પણ છે. હા, સુખ એટલે બહુ મોટું સુખ છે અમારી માટે. હવે નદી ભરેલી છે એટલે પણ દરિયો તો દરિયો છે યાર. હા, આવ્યા છો કોઈ દિવસ ડુમ્મસ દરિયા કિનારે? સુરત સુધી આવ્યો છું, ડુમ્મસ નથી આવવાનું થયું કારણ કે મેહુલભાઈ સુરતમાં પહોંચ્યા પછી એમના ત્યાંથી બહાર નથી નીકળવા દેતા. મેહુલ અરે, સુરતી. કેમ કે ત્યાંનો માહોલ જ એવો હોય છે, ત્યાંથી બહાર જવાનું મન પણ ના થાય. મેં એવું નક્કી કર્યું છે પણ કે જરાક સેજ ગરમી, સેજ પારો સેજ ઓછો થાય એટલે સુરતમાં જરાક મારે આમ 4-5 દિવસ રહેવું છે. ઘણા બધા મિત્રો છે સુરતમાં, તો જરાક 4-5 દિવસ રહીને ત્યાંનું જમણ, ત્યાંની બહુ જ બધી જગ્યાઓ વિશે મેં માત્ર સાંભળ્યું છે કે અહીંયા જવું જ પડે, ખાવું જ પડે. આવું પડે. એ બધું જ એક્સપ્લોર કરવું છે અને બધા મિત્રોને બહુ નિરાંતે મળવું છે. અમારી જવાબદારી, તમે સુરત આવો. ચોક્કસ. સર આજે મેચિંગ થઈ ગયું છે. હા, કંઈક તો થયું છે. વાઈબ કહો કે જે કહો, કંઈક મળ્યું છે. કારણ કે ઘણું બધું સારું થશે આજે. અરે બિલકુલ. આ અભિનય નામ કોણે રાખ્યું? પપ્પાએ. એને ખ્યાલ હતી તમે આ જ ફિલ્ડમાં જશો? ખ્યાલ તો મને નથી ખબર ખ્યાલ હતી કે નહીં, કારણ કે એમને પૂછીએ છીએ તો હવે એવું કહે છે કે મને યાદ નથી. પણ જ્યારે એમને એવી ખબર પડી કે હું અભિનય ક્ષેત્રે કે નાટ્ય ક્ષેત્રે જવા ઈચ્છું છું ત્યારે સખત વિરોધ હતો. એટલે ખબર નહીં, બહુ કોન્ટ્રાડિક્ટરી છે. નામ રાખ્યું છે, પોતે નાટકો જોવાના શોખીન હતા. મને બહુ આછું યાદ છે કે કદાચ જોની લીવર ને એ લોકોનું ટાઉન હોલ અને અમદાવાદની અંદર ઠાકોરભાઈ દેસાઈ હોલમાં કોમેડીના શોઝ થતા હોય, કે અથવા તો બહુ જ પ્રેમાભાઈ હોલમાં ક્યાંક કોઈક એકાદું નાટક વાટક, જે મારી સ્મૃતિમાં પણ નથી કે મેં કોઈ નાટક ક્યારેક જોયું છે કે નહીં, પણ મને લાગે છે કે કદાચ જોયેલું હશે આ પ્રકારના પ્રોગ્રામ, કોઈ સાહિત્યની વસ્તુઓ. એટલે એમાંથી પપ્પાનો એ શોખ હશે, એમાંથી ક્યાંક નામ એમને ગમ્યું હશે કે અભિનય નામ રાખીએ. તમને તમારું નામ કેટલું ગમે છે? બહુ જ ગમે છે, કારણ કે બહુ ઓછા લોકો મળે છે મારા પોતાના નામના લોકો. એટલે ક્યારે એવું નથી થતું કે એક જગ્યાએથી એક નામની બૂમ પડી અને 5 લોકો જોવે, એવું નથી થતું. તો આ મસ્ત મજાની આ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? તમે પૂછો ત્યારથી શરૂ કરીએ. આ તો પહેલી વાર ક્યારે વિચાર આવ્યો કે મારે આ ફિલ્ડમાં જવું છે? વિચાર નહોતો આવ્યો, આ કોઈક મને ખેંચીને લઈ ગયું હતું. નાનપણથી એવા કોઈ શોખ કે એવું કોઈ સપનું હતું નહીં કે મારે એક્ટર થવું, કારણ કે કોઈ એક્સપોઝર નહોતું. પણ ખબર નહીં, તમારી અંદર ક્યાંક કશુંક હોય, કોઈક કંઈક જુએ અને
તમને કહે કે તમે આ સારું કરો છો, અથવા તો કદાચ કોઈક જગ્યા ખૂટતી હશે અને કોઈકે બોલાવી લીધા યુથ ફેસ્ટિવલ કે કલ્ચરલ ઇવેન્ટ્સની અંદર, અને ત્યાંથી બસ દરેક લગભગ મને લાગે છે કે એકદમ યુવાન એન્થુઝિયાસ્ટ જે હોય છે, જેને કરવું છે નાટ્ય ક્ષેત્રે કામ, એના માટે આ પ્રકારની નાટકોની કોમ્પિટિશન્સ છે ત્યાંથી જ હંમેશા શરૂઆત થતી હોય છે. થિયેટર શું છે સર? એ સમજવા માટે જ મેં ભણવાનું શરૂ કર્યું, કારણ કે લગભગ મેં 4 વર્ષ થિયેટરની અંદર મોજ મસ્તી અને મજા અને જે પ્રકારનું એક અપ્લોઝ, એક અપ્રિસિએશન મળવું જોઈએ એ મળતું હતું, એની મજા માણી, અને એ માણતા જેની અંદરથી મને લાગે છે કે પ્રોફેશનલ થિયેટર પણ હું કરતો થયો, જેમાંથી વેતન પણ મળતું થયું, અને થિયેટરમાંથી કમાણી થતી ગઈ. એના પછી મને એવો અહેસાસ થયો કે આ એક બહુ ગંભીર વિષય છે, કળા છે જેને શીખવી રહી. અને દરમિયાનમાં મારો પરિચય અમારા મિત્રોથી ગુજરાત કોલેજ ડ્રામા ડિપાર્ટમેન્ટમાં થિયેટરની ડિગ્રી ચાલે છે એવું ખબર પડી, અને લકીલી એ વખતે બહુ જ અદ્ભુત કામ થઈ રહ્યું હતું 2000 ને ડિપાર્ટમેન્ટમાં. કયા સમયની વાત? હું 2005-6ની વાત કરું છું. Okay. 2005-6 ત્યારે બાકાયદા એની ટ્રેનિંગ લીધી, નાટ્ય શિક્ષણ મેળવ્યું, જ્યારે ખબર પડી કે આ જ કરવું છે ત્યારે. મારો આની પછીનો પ્રશ્ન એવો જ કંઈક હતો કે થિયેટરની ટ્રેનિંગ અને થિયેટરનું એજ્યુકેશન કેટલું મહત્વનું રહ્યું? ખૂબ મહત્વનું છે. જો યાર બે પક્ષો છે આમાં, કારણ કે ઘણા બધા એક્ટર્સ આપણે હિન્દી સિનેમા કે ગુજરાતી સિનેમાની અંદર કે ઇવન પરદેશના સિનેમા પણ જોતા હોઈએ છીએ, Okay. કે થિયેટરમાં જોતા હોઈએ છીએ. સિનેમા એટલા માટે હું વધારે કહું છું કારણ કે એમાં ટ્રેનિંગ લીધા વગર પણ ઘણા બધા એક્ટર્સ ખૂબ સરસ કામ કરે છે. જો તમે તમારા ક્રાફ્ટને, તમારા કામને વધારે નિખારવા માંગતા હોય, ઇવોલ્વ કરવા માંગતા હોય તો, ને ખૂબ બધું વાંચન છે યાર. એટલે બહુ એક પ્રોપર એકેડેમિક વેથી જ્યારે આપણે જતા હોઈએ છીએ કોઈ પણ કળામાં, તો એની થિયરીઝ પણ તમે શીખો છો, વર્લ્ડ લિટરેચર કે વર્લ્ડ થિયેટર વિશે પણ તમને જાણવા મળે છે, દુનિયામાં શું કામ થાય છે એના વિશે પણ જાણવા મળે છે. મને લાગે છે કે તમારું જે ફ્યુલ છે ને એ ખાસું લાંબી જર્ની સુધીનું ફ્યુલ તમને એ એકેડેમિક નોલેજથી તમને મળતું હોય છે. એક આખા એક કલાકારને પરિપક્વ બનાવી દેતો હોય છે. પરિપક્વ તો ક્યારેય નથી બનાવતું હતું, એ સતત જર્ની છે. જેમ કે હું તો હજી કહું છું કે આઈ એમ સ્ટીલ લર્નિંગ. હું હજી ભારતમાં કે ભારતની બહાર એવી વર્કશોપ્સ, એવી શોર્ટ ટર્મ રેસિડેન્સીઝ શોધતો હોઉં છું કે જ્યાં હું જાઉં, નવા આર્ટિસ્ટને મળું, એ લોકોના ક્રાફ્ટને શીખું, સમજું, ત્યાંના કલ્ચરને, ત્યાંના લોકોને, અને જગતમાં નવું શું થઈ રહ્યું છે એને જાણવાનો સતત પ્રયત્ન અને પ્રયાસ રહે છે મારો, જેથી કરીને મારી એક્ટિંગની જે પેન્સિલની અણી છે ને એ બુઠ્ઠી ના થઈ જાય, એ હંમેશા છોલાયેલી રહે, અને એવા શાર્પનર્સની, એવા સંચાની હું સતત શોધમાં હોઉં છું. તમને એક્ટિંગ કરવી વધુ ગમે છે કે ડિરેક્શન કરવું વધુ ગમે? એ ડિપેન્ડ કરે છે, કારણ કે એક્ટિંગ છે ને ચરમ સુખની પ્રાપ્તિ આપે છે, અને ડિરેક્શન એવું છે કે જ્યારે તમારી અંદર બહુ જ બધું હચમચી ગયેલું હોય અને સતત તમને એમ થયા કરે કે મારે એક વાર્તા કેવી છે. એવી વાર્તા એક્ટર તરીકે જરૂરી નથી કે તમને હંમેશા એવી સ્ક્રિપ્ટ મળે કે જે તમે બતોર એક્ટર તમે એ વાર્તા કહી શકો, તો તે એ પ્રકારની વાત તમે ડિલિવર કરી શકો. ત્યારે મને લાગે છે કે ડિરેક્ટર મને બહુ કામ લાગે છે મારી અંદરનો, કે એક ડિરેક્ટર તરીકે મારો વોઇસ બહુ મજબૂત હોય છે એ વાત કહેવા માટે, ભલે હું એમાં એક્ટિંગ ના કરતો હોઉં. આ એક એવો પ્રશ્ન હતો કે અભિનય બેન્કરને નામની આગળ ડિરેક્ટર લગાડવું ગમે છે કે પછી એક્ટર લગાડવું ગમે છે? યાર એ ડિપેન્ડ કરે છે. નહીં પણ ડિપેન્ડ તો બધું કરતો છે, તમને શું ગમે કે આ પ્રાઉડ કઈ વસ્તુમાં થાય? બંને છે, કારણ કે હું જ્યારે ડિરેક્શન કરતો હોય છે ત્યારે પણ મારી અંદરનો એક્ટર સતત એક્ટિવ હોય છે, કે આ નાટક કેવી રીતે ભજવાશે. જો આ પાત્ર, હું બહુ કોન્શિયસલી એવું ડિસિઝન લેતો હોઉં છું કે હું જ્યારે ડિરેક્શન કરતો હોઉં ત્યારે હું એક્ટિંગ ન કરું, કારણ કે એ બહુ મુશ્કેલ હોય છે રેઝિસ્ટ કરવું, કે તમારું પાત્ર ગમતું છે અને છતાંય તમે એ એક્ટ નથી કરી રહ્યા, કારણ કે હું એને બહુ એક બીજા પર્સપેક્ટિવથી જોવા માંગતો હોઉં છું. પણ જ્યારે હું ડિરેક્શન કરતો હોઉં છું ત્યારે એકદમ મજાથી માત્ર ડિરેક્શન કરું છું, ત્યારે હું એક્ટર તરીકે ત્યાં નથી હોતો. વાહ, નાટકની તમે વાત કરો છો સર, ચાલુ નાટકમાં ક્યારેક
એવી કોમેન્ટ પાસ થાય તો શું આ સિચ્યુએશન કેવી હોય છે, તમે કેવી રીતના હેન્ડલ કરો? પણ કેવી કોમેન્ટ? કોઈ પણ જાતની, ચાલો ખરાબ કોમેન્ટ આવે છે, નાટકનો શો ચાલુ છે ને એવી આપને ડિમોટિવેટ આપણે થઈ જાય એવી કોમેન્ટ આવે છે, તો એ સિચ્યુએશન કેવી હોય છે? લકીલી એવું થયું છે કે મેં જે પ્રકારના નાટકો કર્યા છે અને લકીલી એવો પ્રેક્ષક વર્ગ અમને હંમેશા મળ્યો છે કે જ્યાં આ પ્રકારના કોમેન્ટ્સ અમારે ફેસ કરવાના ક્યારે આવ્યા નથી. હવે આ મને લાગે છે કે પ્રેક્ષકની અંદર પોતામાં એક સેન્સ હોવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છે, અને એનો ઇક્વલી એટલો જ ભાર જે છે આ બાબતનો એ સર્જકો કે પ્રોડ્યુસર્સના માથે પણ છે. અમે ઘણી વખત અમારા નાટકની અનાઉન્સમેન્ટમાં પડદાની બહાર આવીને કહેતા હોઈએ છીએ કે ઘણીવાર બાળકો એટલા બધા આત્મવિશ્વાસ સાથે પ્રેક્ષાગૃહમાં ફરતા હોય છે કે અમને ચિંતા થઈ જાય છે કે નાટક નહીં હોય ત્યારે બાળક ક્યાં રમતું હશે. એટલે એટલા બધા આત્મવિશ્વાસ સાથે ફરતું હોય છે ને, એનું નથી પ્રેક્ષકોને ચિંતા હોતી અને નથી ઘણી વખત પ્રોડ્યુસર્સ પણ એ બાબતને બહુ ધ્યાન ઉપર નથી લેતા હોતા. એટલે બહુ આ ચિંતાજનક વિષય છે કે કેમ આવું થાય છે, અને એના કારણે એ કોમેન્ટ્સની પણ પ્રેક્ષકોને એક ટેવ કે અનનેસેસરી જગ્યાએ વન્સ મોર અપાતું હોય. તો ઓફકોર્સ ધીસ ઇઝ અ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ, બટ 100%. બોથ ધ વે એટલે બંને પાર્ટીઝ તરફથી મને લાગે છે કે એક રિસ્પેક્ટ જે હોવી જોઈએ એ આર્ટ માટેની. એન્ટરટેનમેન્ટ છે પણ ત્યાં પણ આર્ટ છે. અમારી એવી પ્રેક્ટિસીસ રહેલી છે કે ઓડિયન્સમાં કોઈનો ફોનની રિંગ વાગે તો અમે જનરલી નાટક સ્ટોપ કરી દઈએ છીએ ત્યાં, અને જ્યાં ત્યાંથી stop કરી સુધી દો. બિલકુલ બાકાયદે. કારણ કે એક માણસની ઇનડિસિપ્લિનના કારણે જે બાકીના 700 લોકો કે 750 લોકો ઓડિટોરિયમમાં ટિકિટ લઈને બેઠા છે જોવા માટે, એ શા માટે સફર કરે? અને તમે ટિકિટ લઈને જ્યારે નાટક કે ફિલ્મ જોવા જાઓ છો, દેટ ડઝન્ટ મીન કે હું તો કરું, તમે તમારે ચાલુ રાખો ને. એ એટીટ્યુડ તો જ્યાં સુધી ભજવનાર ન બદલાવડાવે ત્યાં સુધી ક્યારે ચેન્જ નથી આવવાનો. અધરવાઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ મલ્ટીપ્લાય. એક ફોન વાગ્યો ને એક શોમાં 5 ફોન વાગશે. અને સિનેમા આપણે જોવા જઈએ છીએ તો બહુ વાંધો નથી આવતો હોતો, કારણ કે ત્યાં લાઈવ પરફોર્મન્સ નથી હોતું. બટ સ્ટીલ એક પરફોર્મન્સ ભલે સ્ક્રીન ઉપર ચાલે છે, પણ જોનારો જે પ્રેક્ષક વર્ગ છે ઓડિયન્સમાં, એ એની અંદર ઇન્વોલ્વ છે. ત્યારે તમારા ફોનની રિંગ વાગે એ ઘણી ડિસ્ટર્બિંગ હોઈ શકે છે કોઈના માટે. એ બહુ બેસિક સેન્સ છે, મને લાગે છે કે આટલું કેળવી લેવું જોઈએ દરેક પ્રેક્ષકે. એ ધ્યાન રાખવું કારણ કે હું માત્ર કલાકાર નથી, હું પ્રેક્ષક પણ છું. તમે પણ પ્રેક્ષક છો જ્યારે આપણે 100%. બીજા આર્ટિસ્ટનું કામ જોવા જઈએ છીએ ત્યારે. 100%. જેટલો વર્ગ નાટક જોવા આવવો જોઈએ એટલો વર્ગ અત્યારે સર આવે અત્યારે છે. આવી રહ્યો છે. આવે છે. અમારું નાટક છે હાજી કા સમદારી વીજળી, અમે લગભગ 22 શોઝ કર્યા. વાહ. એના બધા જ શો 22 શોઝ હાઉસફુલ મારો ગયા. એક સવાલ એ જ હતો કે તમારા બધા જ નાટક વીજળીના બધા જ શો સોલ્ડ આઉટ હોય છે, તો એનું રાજ શું છે? રાજ તો કંઈ નથી યાર. એવું છે કે અમે બહુ એક ઓનેસ્ટ એક પ્રયત્ન કર્યો. મેં કહ્યું એ રીતે કે મારું દિગ્દર્શન કરેલું નાટક છે આ, અને અમારો એક જ પ્રયાસ હતો કે એક સરસ વાત કહેવી છે. ગુજરાતી સાહિત્યના ખજાનામાંથી નીકળેલી એક વાત છે, એક રિયલ ઘટના, ગુજરાતના દરિયાકાંઠે બનેલી વાત છે, પ્રેમ કહાની છે, થોડી ફિક્શન છે, પણ અમારે કહેવી છે આ વાત, અને અમારે અમારા લેન્સથી આ વાતને ઓડિયન્સ સુધી લઈ જવી છે. અમે એને મ્યુઝિકલ બનાવ્યું. મ્યુઝિક ફોક બેઝડ છે, નવા લખાયેલા ગીતો છે. ભાર્ગવ પુરોહિત, રામ મોરીએ લખ્યા છે ગીતો. હાર્દિક અને ભાર્ગવે સંગીત આપ્યું છે. એવું સંગીત જે લોકોને સાંભળવું ગમે છે. આટલા બધા ઘોંઘાટવાળા સંગીતમાંથી જ્યારે પ્યોર ગુજરાતી સંગીત લોકોના કાને પડે, એ પણ જ્યારે સ્ટેજ ઉપરથી લાઈવ ગવાતું હોય, એક્ટર્સ ગાતા હોય લાઈવ, અને અદ્ભુત અવાજો જ્યારે સ્ટેજ ઉપરથી ગવાતા હોય, એટલું સુંદર મ્યુઝિક હોય, લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે થતા હોય, કોને ન ગમે યાર? આ જ વાતમાં થોડું આગળ વધું તો આ પહેલો વિચાર ક્યારે આવ્યો હતો કે એક આ ટાઈપનું મ્યુઝિકલ પ્લે અવડી મોટી ટીમ સાથે કરવું છે? સર એક ડર તો ઓબ્વિયસલી રહેવાનો જ કે લોકો સ્વીકારશે કે નહીં અવડી મોટી ટીમ સાથે તમે ના, આવો? મેં એવો ડર નહોતો કે લોકો સ્વીકારશે કે નહીં, કારણ કે એવો ડર હોત તો આ થયું જ ના હોત ક્યારેય. 2013માં મેં આ નાટક મારા મનમાં વિચાર આવ્યો હતો. નાટકની વાર્તા તો ઘણા વર્ષોથી ખબર હોય આપણને. પુસ્તકમાં જ્યારે વાંચી, થોડું એના વિશે સંશોધન થયું, માંગરોળ જઈને આવ્યા ટીમ સાથે. ઇનિશિયલી બહુ ખૂબ નાની ટીમ સાથે, 2013ની વાત છે આ.
માંગરોળ એટલે તમે રિયલ માંગરોળ રિયલ જગ્યાએ, હા હા, વાહ. માંગરોળના દરિયાકાંઠે. 1888ની વાત છે. અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયેલું છે. 2013માં જ્યારે ગયા ત્યારે દરિયાકાંઠો કેવો છે ખબર પડે, કારણ કે અહીંયા બેઠા બેઠા અમદાવાદના એસી વાળા રિહર્સલ રૂમની અંદર બેસીને તમે માંગરોળનો કે પોરબંદરનો દરિયાકાંઠો ઊભો ના કરી શકો. હા હા એના માટે જવું પડે. ગયા, જાણવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો ત્યાંના લોકોને, ત્યાંના કલ્ચરને. અને મેં દરિયાકાંઠાનું એક ઓર નાટક આની પહેલાં કરેલું છે, સમુદ્ર મંથન. એના માટે અમે લોકો માંડવી એક અઠવાડિયું રોકાઈને ત્યાં આગળ રિસર્ચનું કામ કરેલું હતું. વાણની અંદર ગયા. સો એક નાટકો આ પ્રકારે ખૂબ ઓછા બનતા હોય છે કે જેમાં એકચ્યુઅલી જે ફિલ્મોમાં જે પ્રકારે એક રિસર્ચ થાય એવી રીતે નાટકો ખૂબ ઓછા બને છે, કારણ કે એ પ્રકારના નાટકો ખૂબ ઓછા થાય છે. કે દરિયાકાંઠાની વાત કરતા હોય, કે ગીરના જંગલની વાત કરતા હોય, કે અમે લોકોએ કસ્તુરબા નામનું એક નાટક કર્યું હતું જેમાં હું ગાંધીની ભૂમિકા કરતો હતો. તો અમે લોકો લગભગ 1 મહિનો રોજ ગાંધી આશ્રમમાં જઈને કે વિદ્યાપીઠમાં જઈને ચરખો કાંતવાનું કામ કરતા હતા, રોજ અડધો કલાક, જેથી કરીને ખબર પડે. હવે આ બધી પ્રેક્ટિસીસ આજે આપણે નથી કરવાના. એ જ્યારે તમને આવો કોઈ પ્રોજેક્ટ મળે છે, કરવા મળે છે, ત્યારે તમે આ પ્રકારના એક વિશ્વમાં તમે દાખલ થાઓ છો અને ત્યાંથી તમે આ પ્રેક્ટિસીસ તમે કરો છો, રિહર્સલ્સ કરો છો અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો છો. 2013નો આ એવું કહી શકાય એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. પણ એવું કહેવાય છે કે અમુક પ્રોજેક્ટ્સ છે એ પોતાનું જે જન્મ છે, એનો બર્થ છે, એ ક્યારે થશે એ જાતે જ નક્કી કરતું હોય છે. વાહ. તો એ 2013માં નહીં થવાનું હોય તો 2022માં કે 2023માં થયું. પણ એમાં એક કોમન થ્રેડ હતો કે માઇકલ મયુર ચૌહાણ એ વખતે અમારી વર્કશોપમાં હતો, મારા થિયેટરની વર્કશોપમાં. ત્યારે મેં એને કહ્યું હતું કે આ નાટકમાં તને સાથે લઈને કરશું, આ કરવું છે. એનો બહુ ઇનિશિયલ સ્ટેજ હતો એનો થિયેટર સાથેનો. સો એ એક સેન્ટર પોઈન્ટ હતો કે હી ઇઝ ધેર ઇન ધ પ્લે આફ્ટર 10 years. તો એ કમિટમેન્ટ કહો કે જે કહો એ એક પૂરું થયું એની ઉપર. મ્યુઝિક આમાં મેહુલ સુરતીએ આપ્યું છે તો મેહુલ સુરતીએ એનો જે સિનેમેટિક જે એક સ્કોર હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, એ મેહુલ સુરતીએ બનાવ્યો છે. મેહુલ સરની એન્ટ્રી ક્યારે થઈ આ નાટકમાં? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ નાટકમાં, કારણ કે લાઈવ મ્યુઝિક છે તો સતત એવું હતું કે મ્યુઝિકમાં બેકગ્રાઉન્ડ સ્કોર પણ લાઈવ જ થાય. હવે એ ચેલેન્જ આવીને ઊભી રહી કે વીજળી, કારણ કે સેટ એટલો મોટો જાયજેન્ટિક કંઈ છે નહીં, અમે બહુ જ મિનિમલિસ્ટિક પ્રોપ્સ અને સેટ સાથે કામ કરીએ છીએ. તો કેવી રીતે વીજળી વહાણ આટલું મોટું ડૂબ્યું કે એની જે સ્ટ્રગલ છે એ મંચ ઉપર કેવી રીતે બતાવીએ. તો એમાં એકમાત્ર હતું કે મ્યુઝિક એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. હવે લાઈવ મ્યુઝિકથી શક્ય નથી. અને અમારી આખી ટીમ, હાર્દિક દવે અને ભાર્ગવને એ લોકો લાઈવ મ્યુઝિકના કોમ્પોઝિશન્સની અંદર અને એ મ્યુઝિકલ ટ્રીટમેન્ટની અંદર સતત વ્યસ્ત હતા. એટલે મને લાગે છે કે 20-25 દિવસ પહેલાં એવું નક્કી થયું કે આનું બેકગ્રાઉન્ડ સ્કોર જે છે, જે સિનેમેટિક સ્કોર છે, એ મેહુલભાઈ ડિઝાઇન કરે. અને પછી હું ખાસ સુરત આવ્યો તો 2-3 દિવસ રહીને સતત તમે લોકોએ 18 કલાક, કારણ કે મેહુલ સુરતી પણ મૂળ તો એના રૂટ્સ તો થિયેટરના જ છે, થિયેટર મૂળ નાટકનું જીવડું છે. એટલે એ થિયેટરનું કામ હવે બહુ રેરલી હવે તો કરે છે, પણ મારી સાથે એવું બન્યું છે કે મારું કામ હોય તો એ હંમેશા આમ 18 કલાક કામ કરીને પણ કામ પૂરું કરી દેવું. બહુ અદ્ભુત મિત્ર છે અને નાટકથી અમે લોકો જોડાયેલા છીએ, એટલે એ સંબંધ અમારો થોડોક જુદો છે. અને એમણે અમુક એક બહુ બ્રિલિયન્ટ ટ્રેક બનાવીને જે મૂક્યો છે, જે વીજળી ડૂબે છે વાળો, એ મને લાગે છે કે એમણે 48 કલાકમાં બનાવીને આપ્યો હતો, જે અમે લોકો એઝ ઇટ ઇઝ યુઝ કરીએ છીએ. અને એ જાદુ છે, અલગ જાદુ છે નાટકનું. લોકોનું તો કેવું એવું છે કે લોકો અમુક જગ્યાએ એવું થઈ જાય છે કે આ લાઈવ મ્યુઝિક છે, હા, રેકોર્ડેડ છે કે શું છે? એકચ્યુઅલમાં શું છે? રેકોર્ડેડ છે બધા? બધું લાઈવ છે, બધું જ લાઈવ છે. મેં કહ્યું એ રીતે જેટલો સિનેમેટિક સ્કોર છે, જે જાયજેન્ટિક જે એક ફીલ આપે છે, એ રેકોર્ડેડ છે. બાકી બધું જ લાઈવ છે. એક્ટર્સ જેટલો ગાય છે એ બધું લાઈવ છે. ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા લાઈવ પ્લે થાય છે. રિહર્સલ કેટલા દિવસ સર આના 8 મહિના રિહર્સલ કર્યા છે. અને આ જેટલા એક્ટર છે તેમાંથી સિંગર કેટલા? ઓલમોસ્ટ મને લાગે છે કે જેમની પાસે સિંગિંગ પાર્ટ છે એ બધા જ સિંગર્સ છે, અને જે લોકો કોરસ છે એ લોકોએ શીખીને સિંગિંગમાં જોડાયા છે, કોરસવાળા પાર્ટમાં. બાકી સોની છે, માઇકલ છે, માઇકલે હમણાં સમંદરમાં પણ ગાયું છે એક નાનકડો ટુકડો.
બેકગ્રાઉન્ડ સિંગર તરીકે એનું ડેબ્યુ કહી શકાય. બહુ નાનો ચંક છે, પણ ઇઝ અ વેરી ગુડ વન્ડરફુલ સિંગર, બહુ જ સારું ગાય છે. આદિત્ય તો બાય ડિફોલ્ટ ઇઝ અ બોર્ન સિંગર. ભાર્ગવભાઈ છે એ ગાય છે, પ્રીતિબેન, અનુજા, ચૈતાલી, બધા જ લોકો, આખી ટીમ લગભગ મને લાગે છે કે જયદેવ ને બધા જ લોકો ગાય છે. આદિત્ય ગઢવીની પાસે તમે એક્ટિંગ કરાવડાવી, કેવા એક્ટર છે એ? એક્ટિંગ કરાવડાવી એવું ન કહી શકાય. મને લાગે છે કે કોઈની પણ પાસે કોઈ પણ કામ કરાવડાવવું હોય તો એ કરાવડાવી ત્યાં સુધી નથી શકાતું જ્યાં સુધી એના પોતામાં એ વિલિંગનેસ ના હોય, એ ઈચ્છા ના હોય. સો હી કેમ ટુ અ વર્કશોપ. અમે લોકો, હું બહુ રેગ્યુલર વર્કશોપ્સ કરતો હતો, હમણાં તો લગભગ 1.5-2 વર્ષથી વર્કશોપ નથી થઈ. મને લાગે છે કે વીજળી પહેલાં જે વર્કશોપ કરી હતી થિયેટરની એ છેલ્લી હતી. પણ એ વખતે એ વાળી લાસ્ટ બેચમાં આઈ થિંક આદિત્ય વોઝ વન ઓફ ધી પાર્ટિસિપન્ટ. અને એણે જોઈન કરી બહુ જ દિલથી કે મારે આ કરવી છે, મારે શીખવું છે, મારે આ કળા જાણવી છે. બાકાયદા 1 મહિનાની વર્કશોપ એણે પૂરી કરી. દરમિયાનમાં એ પ્રોસેસમાં એવું થયું કે આઈ ઓફર્ડ હિમ કે આ રોલ છે યાર, એક કરવો છે અને ગાવાનું પણ છે, એટલે એ મજા એમને પડશે. જોવું સતત ને સતત ગમે. હા, એટલે એવી રીતે એને જોડાવાનું થયું. નાટકની અમારી પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી અને પછી હી જોઈન. પ્રોસેસ એટલે નાટક શરૂ નહોતું થઈ ગયું, પણ કાસ્ટિંગ ચાલી રહ્યું હતું, અલગ અલગ લોકોને અમે ટ્રાય કરી રહ્યા હતા. અને પછી મીનવાઇલ આદિત્ય હેપન. સો એ રીતે કહું છું કે આદિત્ય ગઢવી તરીકે નહોતા જોડાયા, રૂટેડ આર્ટિસ્ટ તરીકે એ નાટક સાથે જોડાયો હતો. એક પણ માણસ ન હોય તો આ નાટક નથી થઈ શકતું, કારણ કે નાટકમાં એ પણ રિપ્લેસમેન્ટ થાય એવું અમને પોસાય એવું નથી. મારે અત્યારે એ જ શબ્દ પણ એ હતું કે અવડી મોટી ટીમમાં ક્યાંક ને ક્યાંક કોકનું ને કોકનું રિપ્લેસમેન્ટ આવતું હોય છે, કેમ કે નથી. નહીં નથી થતું, આ નાટકમાં નથી થતું. એટલે જ એની જે ફ્રીક્વન્સી છે પરફોર્મ કરવાની અથવા તો નંબર ઓફ શોઝની, એ એના કારણે જ છે. બાકી તો અમે મહિનામાં 20 શોઝ કરતા હોતા ને. એટલી બધી ઇન્ક્વાયરીઝ છે વીજળીની, દેશ પરદેશની, ગુજરાત બહારની. તમે આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાના છે? બિલકુલ જઈશું. આટલી મોટી ટીમને જો કોઈ આમંત્રણ આપી શકે તો ચોક્કસ જઈશું. ગુજરાતમાં ઓલમોસ્ટ બધા જ શહેરમાં કરી નાખ્યું છે. ઓલમોસ્ટ અમારી ઈચ્છા છે કે એવા જગ્યાએ થાય જ્યાં વધારે દરિયાકાંઠા છે, કારણ કે ત્યાંની વાત છે લોકો વધારે રિલેટ કરશે. પણ ઓલમોસ્ટ મને લાગે છે કે લગભગ બધા મોટા શહેરોમાં નાટક ભજવાયું છે. તમને પ્રોપર ફીલ થાય સર કે દરિયાકાંઠે છીએ? અરે ભાઈ, તું મજા આવે છે. કોઈ નાટકનો પડદો ખુલ્યા પછી તમે દરિયામાં જાઓ છો. એમ તો 22 શોઝ કર્યા પછી પણ નાટકની મજા શું છે કે સિનેમા એક વખત રિલીઝ થઈ ગયું પછી એમાં કશું થઈ નથી શકતું. કે જો હે વો યહી હે. નાટકનો પડદો ખુલ્યા પછી જ્યારે 2 ફીડબેક મળે, તમારી પાસે સતત એવી જગ્યા હોય છે કે હજી એને વધારે બેટર કેવી રીતે કરી શકાય, વધારે ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય. એટલે એ રિફાઇન સતત થયા કરે, વધારે પોલિશ થયા કરે, એ નાટકની અલગ મજા છે. તમે વેલકમ જિંદગીની વાત કરો છો કે છેલ્લા 14 વર્ષથી ચાલે છે આપણે સતત. એમાં કેરેક્ટરનું નામ વિવેક ગણાત્રા. હા, તો 14 વર્ષથી ચાલે છે, તો પહેલો શો ને અત્યારનો શો શું કઈ ફરક ગણી શકાય તમારા કેરેક્ટરમાં? જે ભજવીએ છીએ એની અંદર કોઈ ફેર નથી. એની રિધમમાં, એના સૂરમાં, એના પોઝિસમાં, એમાં કોઈ ફેર નથી. અમારા ત્રણેય એક્ટર્સમાં એક્ટર તરીકે, આર્ટિસ્ટ તરીકે સમજણમાં બહુ ફેર છે. પાત્ર તો એનું એ જ ભજવાય છે, લખાણ એનું એ જ છે, જે મીટરમાં ડાયલોગ ડિલિવર થાય છે એ એનું એ જ છે. પણ 14 વર્ષમાં એક્ટર તો ઇવોલ્વ થાય ને, એટલે એમાંથી ઘણું બધું શીખ્યા છે અમે લોકો. ઘણું બધું ટ્રાવેલ કર્યું અને ખૂબ શીખ્યા. આજે 14 વર્ષ પછી મને લાગે છે કે અમે લોકો 1000 શોઝ કમ્પ્લીટ કરી લઈશું હમણાં આવનારા 1-2 શોઝમાં. જે પડદો ખુલતા પહેલા અમારી અંદર આમ ફડફડ થતું હોય છે. કે પહેલા શોમાં થતું હતું? બિલકુલ. હવે તો સર 14 વર્ષથી કરો છો, તો હવે તો આમ ના થઈ જાય? નથી થતું. અને મને લાગે છે કે અનકમ્ફર્ટ છે ને એના કારણે જ આ ફ્રેશનેસ હજી છે. મને એવું સમજાય છે કે અનકમ્ફર્ટ હંમેશા એક્ટર તરીકે નાટકનો પડદો ખુલ્યા પછી બધું જ આમ સેટલ થઈ જાય છે, પણ એની પહેલાં
એ હોય ને, ઇટ્સ અ ગુડ સાઇન અકોર્ડિંગ ટુ મી. ઇટ્સ અ ગુડ સાઇન. એક દિવસમાં 3 અલગ અલગ નાટકના સપોઝ જો શો હોય તમારા માટે, અલગ અલગ નાટક, તો તમે શું સ્ક્રિપ્ટ હાથમાં લો છો ત્રણેય નાટકને એક વાર? હું કહું છું ને યાર કે નાટકોમાં પણ હું બહુ ચૂઝી રહેલો છું. એટલે 14 વર્ષ તો ખાલી વેલકમ જિંદગીને થયા છે. બાકી આમ 18-20 વર્ષ જેવું તો થયું હવે આ ફિલ્મ થિયેટરનું કામ કરતાં કરતાં. પણ આમ આંગળીના વેઢે ગણી શકાય ને એટલા જ નાટકો, ફૂલ લેન્થ ડ્રામા જે લાંબા શોઝ કરી શક્યા હોય, બહુ જ ગણેલા નાટકો કર્યા છે. એટલે મને ક્યારેય એવી લાલચ નથી રહી કે દર 3 મહિને કે દર 6 મહિને એક નવું નાટક તો આવવું જ જોઈએ. અને સેમ વસ્તુ ફિલ્મોમાં પણ છે કે જરા એવું નથી કે મારી દર વર્ષે 2, 3, 4, 5 ફિલ્મો આવવી જ જોઈએ કે કમસે કમ એક ફિલ્મ આવી જોઈએ. કામ તમારું સેટિસ્ફેક્શન વાળું હોવું જોઈએ. પછી એ પ્રોડક્ટ, ખાસ કરીને જો ફિલ્મોની વાત કરીએ, કારણ કે ફિલ્મો રિલીઝ થાય છે કારણ કે બહુ જ બધા લોકો, બહુ જ બધા ડિપાર્ટમેન્ટ્સ જોડાયેલા છે. એટલે તમને નથી ખબર કે એક્ઝેક્ટલી શું બનીને બહાર આવવાનું છે. હા. નાટકમાં પડદો ખુલે એની પહેલા એક્ટરને તો 100% ખબર છે કે શું ભજવાવાનું છે. એટલે એ બાબતે બહુ એક્ટર સિક્યોર હોય છે થિયેટરમાં. ફિલ્મની અંદર ઇટ્સ નોટ એન એક્ટર્સ મીડિયમ, બિકોઝ એક્ટર ડઝન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓન સ્ક્રીન. એ જ્યારે પ્રીમિયરમાં જોવા માટે બેસે છે ત્યારે જ એને ખબર પડે છે કે અચ્છા આવું કંઈક થયું છે, સ્ક્રિપ્ટ સાંભળી હતી કંઈક જુદી અને બની છે કંઈક જુદું અહીંયા. સો યુ ડોન્ટ નો, એટલે નથી ખબર હોતી. શું વિચાર્યું હતું ને શું આવ્યું? ઘણી વખત સારું પણ થતું હોય છે કે બહુ લેવલ અપ થઈ જતું હોય, હા. અને ઘણી વખત ડિઝાસ્ટર પણ થતા હોય છે. સો ઇટ ડિપેન્ડ્સ યાર. એટલે બહુ અલગ મીડિયમ છે બંનેના. ફિલ્મની વાત તમે કરી તો હું ફિલ્મની વાત કરું છું. તમારી ફિલ્મ મેં પહેલી જોઈ હતી રેવા. ફિલ્મ પતી ગયા પછી પણ જો એક નામ યાદ રહી ગયું હોય તો એ બીતુ બંગાનું. હા. તો આ કેરેક્ટરની સફરને આ કઈ રીતના નામ સજેસ્ટ નહીં, મારે થોડું જાણવું છે. બિત્તુ બંગા, તમારી વાત સાચી છે અને મને બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કારણ કે જ્યાં આટલી મોટી કાસ્ટ હોય હા. એમાં પણ ઓફકોર્સ એ કોઈ લીડિંગ કે ઇવન એવું પણ એ કેરેક્ટર નથી કે જે સતત જેની આસપાસમાં વાર્તા ચાલતી રેર હોય. સમયમાં ખાલી આવે સેન્ટ્રલ છે. કેરેક્ટર કંઈક જુદું છે, એની આસપાસમાં જે વાર્તા છે એની અંદરનું એક આ કેરેક્ટર છે. આ ફિલ્મમાં આ પાર્ટ કરવો છે એ હા પાડવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે આ નવલકથા ધ્રુવ ભટ્ટની લખેલી છે અને ધ્રુવ દાદાના એક કામ સાથે હું ઓલરેડી સંકળાયેલો હતો, અકુપાર નામનું જે એમની નવલકથા છે એની ઉપરથી નાટક થયું અને એનો પાર્ટ હું રહેલો. અને ચેતન ધાનાની બહુ જ સારો મિત્ર છે, થિયેટરના કારણે પણ અમે લોકો ઘણા સારા મિત્રો અને એમ પણ. તો વન ફાઇન ડે એણે કોલ કર્યો, મને બરાબર યાદ છે, મારો જન્મદિવસ હતો એ વખતે, અને ત્યારે એણે મને ફોન કર્યો કે તત્વમસી ઉપરથી ફિલ્મ બને છે અને અમે વિચારીએ છીએ કે જો એમાં એક રોલ, મેં કીધું મારે કંઈ નથી સાંભળ્યું કે કયો રોલ છે, હું કરીશ. અને માત્ર એક જ કારણ હતું કે ઇટ વોઝ ધ્રુવ ભટ્ટ્સ નોવેલ, અને બીજું ચેતન પોતે એક સેન્સિબલ આર્ટિસ્ટ છે. હું ખાલી એક્ટર નહીં કહું, ઇઝ અ વેરી સેન્સિબલ આર્ટિસ્ટ. એને સમજ છે સ્ક્રિપ્ટની, સાહિત્યની. એટલે એ પણ હતું કે જ્યારે ચેતન પાસેથી આ પ્રકારનો ફોન આવતો હોય ત્યારે બહુ પ્રશ્નો આપણને થાય નહીં, એટલે મેં ઇમિડિયેટલી હા પાડી દીધી. અને પછી અમે લોકોએ ડિસ્કસ કર્યું કે બિત્તુ બંગા નામનું આ કેરેક્ટર છે, આ કરવાનું છે, કરીશું, જે બી હશે મજા આવશે. એક પાસિંગ પણ થશે ને તો પણ વાંધો નથી. ઓહ વાહ, મજા આવી હતી તમને? ખૂબ મજા. અલગ પ્રોસેસમાં, ખૂબ લિમિટેડ રિસોર્સિસની અંદર અમારે કામ કરવાનું હતું, એટલે બહુ મજાથી ફિલ્મ કરી છે. એક આ પૂછાય કે નહીં મને નથી ખબર, પણ અભિનય બેન્કરને જો સિલેક્ટ કરવામાં આવે તો એ ફિલ્મ સિલેક્ટ કરશે કે નાટક? બંને છે. બંનેમાં મને ખૂબ મજા પડે છે. નાટક છે ને યાર, એ બહુ લાંબી પ્રોસેસ છે. Okay. મેં કહ્યું એ રીતે મેં લગભગ જેટલા પણ નાટકો સાથે હું સંકળાયેલો છું એ બધા મિનિમમ 3 મહિના તો એના રિહર્સલ્સ ચાલતા હોય. વેલકમ જિંદગીના અમે 8 મહિના રિહર્સલ, 6 મહિના રિહર્સલ કર્યા. વીજળીના અમે 8 મહિના રિહર્સલ કર્યા છે. બાકી બધા નાટકો મિનિમમ 3 મહિના ચાલતા હોય. ફિલ્મની પ્રોસેસ એવી છે કે તમે જાઓ, તમે 25 દિવસ, 30 દિવસ, 50 દિવસ તમે શૂટ કરો અને તમે એમાંથી ડિટેચ થઈને પાછા આવી જાઓ છો. એટલે એ બહુ અલગ મજા છે. જેમ કે હમણાં જ મેં એક ફિલ્મ કરી કડકનાથ, 50 દિવસ અમે લોકોએ શૂટ કર્યું. પંચમહાલના ઇન્ટિરિયર્સમાં અમે લોકોએ શૂટ કર્યું છે, દાહોદ જેવા વિસ્તારમાં. આટલી અદ્ભુત સુંદર રડિયામણી જગ્યા. તમારા ફોનના નેટવર્ક્સ ના આવતા હોય, એટલે સવારથી સાંજ સુધી તમે સાવ ટેકનિકલી ડિટોક્સ થઈ ગયેલા હોય સેલફોનથી અને સોશિયલ મીડિયાથી.
એવી જગ્યાએ જઈને તમે માત્ર તમારા પાત્રની સાથે રહો છો, સવારથી સાંજ સુધી તમે કામ કરો છો. ફિલ્મની પ્રોસેસ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે તમે સવારે જેટલો પણ તમારો કોલ ટાઈમ હોય કે 7 વાગે તમે જાઓ છો, સાંજે 7, 8, 9 વાગે કે અમુક વાર રાત્રે 1 વાગે ફ્રી થાવ છો, ઓવરનાઇટ શૂટ કરો, તમે સતત એક કેરેક્ટરમાં, એક કોસ્ચ્યુમમાં તમે હો છો. નાટકની અંદર તમે 8 મહિના કે 6 મહિના રિહર્સલ કરો છો, એ દરમિયાન તમે પાત્રમાં હો છો. જ્યારે તમારો શો હોય છે ત્યારે તમે શોના 2 કલાક 3 કલાક પહેલાં, 4 કલાક પહેલાં ઓડિટોરિયમ ઉપર જાઓ છો. એ 2 કલાક જીવો છો, ગ્રીન રૂમમાંથી બહાર આવો છો, તમે પાછા પોતે બની જાઓ છો. એ બંનેના જે ટાઈમ સ્પેન જે છે જીવવાનો, એ બંનેની બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે યાર. એટલે મને તો ફિલ્મનું મીડિયમ પણ એટલું જ અટ્રેક્ટિવ લાગે છે કારણ કે થિયેટરમાં અમે લોકો જે નથી કરી શકતા એ બધું ફિલ્મોમાં કરવા મળે છે. કે જે બહુ માઇન્યુટ, જેમ કે હમણાં જ મારી આ એક ફિલ્મ અમે લોકો કરતા હતા, એમને બહુ એ ડિરેક્ટરને ક્યુરિયોસિટી થતી હતી કે યુ આર ડુઈંગ સો ગ્રેટ ઓન સ્ક્રીન, વાય ડોન્ટ યુ ડુ મોર ફિલ્મ્સ. મેં કીધું એવી મને આકર્ષિત કરે એવી સ્ક્રિપ્ટ મને મળતી નથી, અને એવી સ્ક્રિપ્ટ તમે લઈને આવ્યા છો તો તમારી સાથે કામ કરી રહ્યો છો. મને કે ના યાર, તમે સ્ક્રીન ઉપર ગજબ, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. ને મેં કીધું હા, પણ કે ના, તમે હાઉ ડુ યુ મેનેજ કે થિયેટરની અંદર જે પ્રકારના એક્સપ્રેશન્સ ને બોડી લેંગ્વેજ તમે, કારણ કે થોડુંક તમારે ખુલીને કરવાનું હોય છે, અહીંયા ઘણું તમે એ સ્ક્રિપ્ટ અને કેરેક્ટરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એની ઇન્ટેન્સિટી વધારીને કે ઘટાડીને તમે પરફોર્મ કરતા હોય, તે કેવી રીતે મેનેજ કરો છો? એટલે એ રીતે છે ને મને બંને આ મીડિયમ એટલા બધા આકર્ષે છે કે પેલામાં બહુ ખુલીને પરફોર્મ કરવાની મજા છે. સિનેમાની અંદર તમે કેમેરા અહીંયા મૂકીને, રિફ્લેક્ટર મારા છાતીએ મૂકીને કહેશો કે હવે પરફોર્મ કરો, તો એ પણ એક અલગ ચેલેન્જ છે અને મજા છે યાર. એટલે બંને મીડિયમ મને બંને પ્રિય છે, અને આઈ એમ વિશિંગ કે આ તો હું કેમેરાની સામે જોઈને કહીશ કે વધુ ને વધુ સ્ક્રિપ્ટ્સ, ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટ્સ મારા સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે, ખાસ કરીને ફિલ્મ્સને લઈને. અને બહુ જ અદ્ભુત કામ થઈ રહ્યું છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. નવા ડિરેક્ટર્સ, નવા રાઇટર્સ, યંગ ડિરેક્ટર્સ કામ કરી રહ્યા છે, અને આઈ એમ વેરી ઓપન ટુ વર્ક વિથ ઇવન અ ન્યૂ ડિરેક્ટર, એક્સપિરિયન્સ ડિરેક્ટર્સ. મને તો બહુ જ ઈચ્છા છે કે કંઈક એવા ઇન્ટરેસ્ટિંગ, ચેલેન્જિંગ કેરેક્ટર્સ લઈને કોઈ આવે, I would love to do more and more films. Over to you now. સર, વાત પહોંચી ગઈ, પછી અમને સમય મળશે? અરે ભાઈ, આ તો યાર એવું છે, કહું છું ને કે હમણાં બેક ટુ બેક 2 ફિલ્મ્સ કરી, કે એક 50 દિવસ શૂટ કરી, બીજી અઠવાડિયાના બ્રેક લઈને બીજી 25-30 દિવસ અમે લોકો શૂટ કરી. મીનવાઇલ થિયેટરના કામ ચાલી રહ્યા છે. હમણાં હું 1 મહિનો બિલકુલ ફ્રી છું. મિડ જૂનથી બીજી ફિલ્મ શરૂ થશે, તો એમાં વ્યસ્ત થઈશ. બાકી વચ્ચેનો સમય હોય છે જ્યારે હું કશું જ નથી કરતો હતો, માત્ર વાંચું છું, કંઈક ફિલ્મ્સ જોઉં છું, ફરવા જાઉં છું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. આવા પોડકાસ્ટ હોય તો પોડકાસ્ટમાં તમારા જેવા મિત્રોની સાથે મન ખોલીને વાત કરવાનું મન થતું હોય છે, તો એ બધું કરીએ છીએ. અભિનય વેંકર કેટલો મજાનો કેટલો માણસ છે યાર. આ છે ભાઈ, આમાં છે ને બહુ મલ્ટિપલ પર્સનાલિટીઝ છે. એમાં એવું છે કે ઇનિશિયલી મને મળતા પહેલા ઘણા બધા લોકોના મનમાં એવા અઝમ્પશન્સ હોય છે, પ્રિઝમ્પશન્સ હોય છે કે હા ભાઈ, બહુ આકડું માણસ છે, બહુ એટીટ્યુડ વાળો માણસ છે, બહુ 100% ઈગો સર. છે. મને પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે લાગ્યું, મેં કીધું વાંધો નહીં, આપણે કરીએ, આપણે નથી. બહુ ઈગો છે. હવે એક તો એમાં મારો અવાજ થોડો સહેજ અવાજ ભારે, થોડો બેઝ વાળો છે. પ્રયત્ન, એક્ટર છે તો વોઇસ મોડ્યુલેશનથી એવો પ્રયત્ન કરતા હોય છે કે અવાજ થોડા હમ્બલ સાઉન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. હા જી, હા, બોલો બોલો, કે આ ટોન, હવે હું આમ પહેલા આ રીતે વાત કરતો હતો, નેચરલ ટોન જે હતો આપણે કે જે છે એ દેખાડવા માટે એક્ટિંગ કરવી હા પડે. બોલો ને, તો એમાં એવું લાગે કે બહુ ઈગો છે. અરે ભાઈ, મળ્યા નથી તો તમે કેમ જજમેન્ટ બાંધો છો? આવો, મળો, ચા પીએ, બીપ મારી દેજો, પણ સિગરેટ પીએ, જલસો કરીએ, માણીએ યાર, મજા કરીએ, દેન યુ વિલ કમ ટુ નો કે હુ ઇઝ ધીસ પર્સન. અને પછી જેની સાથે હું ખુલ્લું છું તે બહુ બિંદાસ ખુલ્લું, એટલે બહુ ક્રેઝીલી ખુલતો હોઉં છું. એટલે એ સાઈડ બહુ અલગ પ્રકારની છે. એટલે અત્યારે જો આ હાથ ખુલી ગયા છે મારા અનનોઈંગલી, આ સહેજ ખુલતા ખુલતા. પણ એવું છે યાર કે તમારે જેની સાથે વાઇબ બેસે છે ને, એ બહુ સોલિડ બેસી જતી હોય છે. અને પછી મારા કોન્વર્ઝેશન્સ છે ને, એની કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે રાત્રે 10 વાગે બેઠા હોય અને સવારના 4 વાગ્યા સુધી વાતો કરતા હોય. કોઈ પણ માણસને જ્યાં સુધી રૂબરૂમાં નહીં મળો ને, ત્યાં સુધી કહી સુનેલી વાર્તાઓ જ છે તમારી આસપાસમાં. એકવાર મળો તો ખરા, પછી જો આ વારંવાર મળ્યા, હવે મળી તો લીધું, હવે બહાર મળો પતે એટલે પછી જો વારંવાર મળશું. તમે વચ્ચે વાત કરી નાખી સ્ટેજની, અને
સ્ક્રીનની, હા શું થિયેટર એક્ટિંગ અને સ્ક્રીન એક્ટિંગ બંને અલગ અલગ છે? યાર આ છે ને બહુ ફ્રિકવન્ટલી પૂછાયેલો પ્રશ્ન છે. ઘણા બધા એક્ટર્સને અલગ અલગ એમાં કામ કરતા લોકોને પૂછાયેલો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે બંને જુદું નથી અને છે. જુદું એ રીતે નથી કારણ કે તમારું પરફોર્મન્સ, તમારું કેરેક્ટર એ ચાહે સ્ટેજ ઉપર પરફોર્મ કરે કે સ્ક્રીન ઉપર કરે, એના ઇમોશન્સ તો એના એ જ છે. એ ડિપેન્ડ કરે છે કે ડિરેક્ટરનું વિઝન શું છે અને ડિરેક્ટરને ઓવરઓલ આખા એક ફિલ્મનો સુર, એનો ટોન કેવો રાખવો છે. સો એ ડિપેન્ડ કરે છે પ્રોજેક્ટ ઉપર, ડિરેક્ટર ઉપર, આખા ફિલ્મના ટોન અને સુર ઉપર કે એ કેવી રીતે એને તમે પરસીવ કરો છો. એટલે એક્ટિંગ ક્યારે એ બસ એવું છે કે કરેક્ટ એનો સુર કરેક્ટ પકડાવવો જોઈએ. ડિરેક્ટર શું કહેવા માંગે છે ને એક્ટર શું કહેવા માંગે છે. ઘણી વખત એક્ટરના મનમાં એવું હોય કે હું સટલ પરફોર્મ કરું, પણ એ સટલની જરૂર એ પ્રોજેક્ટમાં કે એ ડિરેક્ટરના મનમાં નથી. અથવા તો તમને એવું લાગે છે કે આ સીન આ રીતે ભજવાવો જોઈએ, પણ ડિરેક્ટર ઈચ્છે છે કે ના, તમે આની અંદર થોડુંક હજી વધારે ઇન્ટેન્સિટી સાથે કરો. તો મેં કહ્યું એ રીતે કે એક્ટરનું મીડિયમ જ નથી ફિલ્મ્સ. એમાં અલ્ટિમેટલી રાખશે એ જ જે એને ગમે છે. 100% છે. સો દેટ ઇઝ નોટ એક્ટર્સ મીડિયમ એટ ઓલ. એ ડિરેક્ટરનું મીડિયમ છે અને એ ગેમ તમારા એક્ટરના હાથમાં છે જ નહીં. ટ્રેનિંગની વાત કરીને સર આપણે થોડીક મેથડ ઉપર થોડીક લિટલ બીટ વાત કરીએ આપણે. કરી શકાય. તો તમારી પાસે સમય હોય તો. મને ખબર નથી હું બોલવા કેટલું મારે બોલવાનું છે. તમે જ્યાં સુધી બંધ નહીં થાવ ત્યાં સુધી અમે અરે ચાલુ ભાઈ રાખીશું. ઠીક છે. અમે એવું લાગે તો રહી જઈએ અમદાવાદ, તમે ના કે ઠીક તમે ઠીક. સુરત મળવા આવશો. અરે સુરત તો મેં કહ્યું તો ખરી કે હું આવવાનો છું. પ્લીઝ ગમે ત્યારે આવો, અમને મળજો, આપણે ગમે ત્યારે પોડકાસ્ટ કરવા રેડી છીએ ફરીવાર. અરે મજા અલગ કરશું એ. તો આપણે એક્ટિંગ મેથડની વાત કરીએ તો સ્ટાનિસ્લાવ ભરતનાટ્ય શાસ્ત્ર, ઘણી બધી એવી મેથડ. તો તમે પર્સનલી કઈ મેથડમાં બિલીવ કરો છો અને શું છે મેથડ એકચ્યુઅલીમાં? ઘણા બધા લોકોનો પણ પ્રશ્ન છે અને ઘણા બધા નવા કલાકારોને પણ આ મેથડ વિશે જાણવું છે. હવે આ પ્રશ્ન છે ને, તમે કહ્યું કે સુરતનો એક જુદો પોડકાસ્ટ કરશું. આ આખો એક પોડકાસ્ટ થઈ શકે એવો મોટો વિષય પ્રશ્ન. છે. ઓહ. આખો વિષય છે. મારી કોઈ એક મેથડ નથી. ઓફકોર્સ બાકી બધા જ એક્ટર્સની જેમ મેં પણ સ્ટેનિસ્લેવસ્કીની મેથડ એક્ટિંગ, કારણ કે અમારી સ્કૂલમાં પણ એ શીખવાડવામાં આવતું હતું, કોલેજમાં એનાથી શરૂઆત કરી હોય અને ધીરે ધીરે સમજાયું હોય કે આ મેથડ દરેક જગ્યાએ કામ નથી લાગતી. અને ધીરે ધીરે કરીને તમે પોતાની એક મેથડને, પોતાની એક સિસ્ટમને, પોતાની એક ટેકનિકને ડેવલપ કરો છો. એ પ્રોજેક્ટ વાઇઝ બદલાતી રહે છે, ડિરેક્ટર વાઇઝ બદલાતી રહે છે, કારણ કે તમારા કેરેક્ટરની અને પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ જુદી છે. તો મેં કડકનાથમાં જે અપ્લાય કર્યું છે એની જ વસ્તુ હું બ્રહ્મમાં ફિલ્મની વાત કરું તો બ્રહ્મ જે હમણાં શૂટ કરી એમાં અપ્લાય નહીં કરું. કદાચ કરીશ પણ ખરી. થિયેટરની અંદર કસ્તુરબામાં જે મેં અપ્લાય કર્યું છે એ હું વીજળીમાં કે સમુદ્ર મંથનમાં કે વેલકમ જિંદગીમાં અલગ અલગ રીતે અપ્લાય થશે. અપ્લાય કરવાની રીત જુદી છે, પણ તમારો જે અપ્રોચ જે છે ને એ મને લાગે છે કે તમે બાંધી શકો છો કોઈક રીતે. પ્રશ્ન એ આવે છે કે થિયેટરની અંદર જ્યારે આપણે પરફોર્મ કરીએ છીએ અને આપણે મલ્ટિપલ શોઝ જ્યારે પરફોર્મ કરીએ છીએ, કે આજે એક શો છે, કાલે છે, પરમ દિવસે છે, એના પછી છે, એક દિવસમાં ઘણીવાર આપણે 2 શો પણ કરતા હોઈએ છીએ. તો શું દરેક શોની ઇન્ટેન્સિટી એટલી હોઈ શકે છે જેવી ગઈકાલે હતી? એ રિપીટ વેલ્યુ એની અંદર મળે છે કે એ બદલાય છે? એવી જ રીતે જ્યારે તમે ફિલ્મ્સ માટે શૂટ કરો છો તો તમે એક ટેક જે લોંગ શોટમાં આપ્યો છે, શું એવો ને એવો જ ટેક વિથ એક્સપ્રેશન્સ, ઇમોશન્સ, એની ઇન્ટેન્સિટી એ બીજા ટેકમાં મળશે? ફોકસ આઉટ થઈ ગયું, લાઇટ ઉડી ગઈ, માઇકનો કંઈક ઇસ્યુ આવ્યો, કેમેરાનો બેટરી પતી ગઈ, ક્યારેક તો વચ્ચે આખા દિવસ ચેન્જ ટ્રેકમાં થતા હોય છે. કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, શૂટ અધૂરું રહી ગયું, સનસેટ થઈ ગયો, લાઇટ જતી રહી, 1000 વસ્તુઓ છે જેના કારણે તમારે કાં તો એના રીટેક્સ આપવા પડે અને આપણને નથી ખબર કે કેટલા રીટેક આપવામાં આવે. એક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે, કારણ કે ફોકસ પુલર બદલાયા હતા અમારા એક મોમેન્ટ માટે રેવા ફિલ્મમાં, ત્યારે મને યાદ છે કે ચેતનને 25 ટેક આપવા પડ્યા હતા. એક્ટર્સ અને બાકી બધું જ કરેક્ટ હતું, એક ટાઈમિંગ મેચ નહોતું થતું જેને કારણે એ ફોકસ કરેક્ટ જગ્યાએ આવે. તો દેર આર 100,000 થિંગ્સ કે જેના કારણે રીટેક્સ થઈ શકે છે. એક્ટર અલ્ટિમેટલી એક મશીન છે, બાયોલોજિકલ મશીન છે, જેને
પાસે એ કપેસિટી હોવી જોઈએ કે વારે વારે મલ્ટિપલ ટેક્સમાં કે મલ્ટિપલ શોઝમાં એને એ રિપીટેડલી એ જ ઇન્ટેન્સિટી સાથે અને એ જ ઓનેસ્ટી સાથે એ જ જેન્યુઇનનેસ અને એ જ ઓથેન્ટિસિટી સાથે એ પરફોર્મન્સ આપે, એ સીન્સ પરફોર્મ કરે અને ઇમોશનલી એ ડ્રેન ના થઈ જાય અને મિકેનિકલ ના થઈ જાય. આ ચેલેન્જ હોય છે દરેક એક્ટરની પાસે. અને એને એ ચેલેન્જીસને ફેસ કરવા માટે કે એને ઓવરકમ કરવા માટે એક પ્રોપર તમારી પાસે ટેકનિક, એક ટ્રેનિંગ હોવી જોઈએ. અને એના માટે એક મેથોડોલોજી હોય છે. જુદી જુદી સ્કૂલ્સ છે, તમને કઈ સૂટ કરે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તમે કોઈ કેરેક્ટરને ઓબ્ઝર્વ કરો છો, કોઈ પણ કેરેક્ટરને, તો એનું કેરેક્ટરાઇઝેશન ને કેરેક્ટર ડિઝાઇન તમે કઈ રીતના કરો છો? જેમ કે દાહોદમાં અમે લોકો શૂટ કરી રહ્યા હતા. અગેન હું કડકનાથનું એટલા માટે એક્ઝામ્પલ આપું છું કારણ કે એમાં ડાયલેક્ટ જોડાયેલી છે, એમાં લોકેશન્સ જોડાયેલા છે, એમાં ઘણા ખરા નોન એક્ટર્સ છે ફિલ્મની અંદર, ઘણા મંઝાયેલા એક્ટર્સ પણ છે, રિયલ લોકેશન્સ ઉપર શૂટ કરી રહ્યા છે, વીએફએક્સ કે સીજીઆઈ ક્યાંય નથી. સો એ એક પ્રોજેક્ટનો નેચર છે જેની અંદર મારે ઇનસાઇડ આઉટ જવું, ઓબ્ઝર્વ કરવું, પછી હું કંઈક અંદર લઈ આવું. આઈ વોઝ જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો કે શું મળી રહ્યું છે મને અહીંયા. તો હું જનરલી એવું પ્રિફર કરતો હોઉં છું કે હું કોઈ પણ પ્રોજેક્ટ લઉં, ખાસ કરીને ફિલ્મ્સનો, તો એની અંદર મને એવા રિહર્સલ્સ મળે અથવા તો એવી વર્કશોપ થાય મારી સાથે એઝ એન એક્ટર કે જે મને એવી સ્પેસ આપે એક્સપ્લોર કરવાની, કેરેક્ટરને, ટેક્સ્ટને, મારા કો એક્ટર્સની સાથે હું રિહર્સલ કરી શકું, જે જગ્યાએ હું શૂટ કરું છું એક વખત જઈને જોઈ શકું, જેથી કરીને જ્યારે હું પરફોર્મ કરવા જાઉં તો એ મારા માટે એલિયન ના હોય, ફેમિલિયર થઈ જાય, થોડું ફેમિલિયર થઈ જઈએ. એ વધારે બિલિવેબલ હોવું જોઈએ કે હું આ કિચનમાં છું તો એ કિચન મેં આની પહેલાં 100 વાર વાપરેલું છે. એના માટે મારે, તમે જે વાત કરી કે સ્ટાનિસ્લેવસ્કીની મેથડ, એના માટે મારે કિચનમાં જઈને 100 દિવસ રહેવાની જરૂર નથી, પણ एटलीस्ट एक वक्त जाइए तो मैं आप उसका ब्यौरा कर लीजिए ताकि आपको एक समझ में आ जाए कि ये जगह क्या है, आ कॉर्नर અહીંયા છે, આ લાઇટ અહીંયા છે. ઘરની અંદર એક્ઝેક્ટલી ઘરની અંદર જ્યારે તમે જાઓ છો અને અંધારું હોય છે ને તમારો હાથ એ જ સ્વિચ ઉપર પડે છે કે જેનાથી લાઇટ ઓન થવાની છે, એટલું કમ્ફર્ટ તમને જે તે જગ્યાએ શૂટ આપણે કરીએ છીએ કે જે થિયેટરના સેટ ઉપર કામ કરીએ છીએ, એટલું કમ્ફર્ટ અને એટલી પ્રિસિઝન તમારે એ પ્રોપ્સ અને એ એમ્બિયન્સ સાથે થઈ જાય તો મને લાગે છે કે બાકી બધી વસ્તુ ઘણી સરળ થઈ જતી હોય છે. હવે દરેક ફિલ્મમાં આ પ્રકારની વ્યવસ્થા પોસિબલ નથી હોતી, પણ જ્યાં મળે મને લાગે છે કે જો મળતું હોય તો એઝ એન એક્ટર તમે ગમે એટલા બિઝી હોય, ફિલ્મના શૂટ શરૂ થતાં પહેલાં એટલીસ્ટ જો 10-15 દિવસ આવા આપી દો તો બાકીના જે 20, 25, 30, 35 દિવસ જે તમે શૂટ કરવાના છો તમારા માટે બહુ ઇઝી થઈ જાય છે. ટુ જસ્ટ ગો એન્ડ પરફોર્મ. તમે રેડી છો. અમદાવાદની બહારના કલાકારની વાત કરીએ તો શું એને થિયેટરની સાથે જોઈન્ટ થવું છે તો મુંબઈ જેવું યોગ્ય રહેશે કે અમદાવાદ આવું યોગ્ય રહેશે? યાર એ અઘરો પ્રશ્ન છે. ડિપેન્ડ કરે છે કે તમારી ઇકોનોમિક કન્ડિશન શું છે, તમારી ફિનાન્શિયલ કન્ડિશન શું છે. મુંબઈ એ રીતે તમારે બધા કેલ્ક્યુલેશન્સ જોવા પડતા હોય છે કારણ કે મુંબઈ અમુક રીતે મોંઘું છે, તમારા એક્સપેન્સીસ છે, તમારું ટ્રાવેલ જે ડેલી તમારા ટ્રાન્ઝિટ છે એ ડિફિકલ્ટ છે, લાંબો સમયગાળો છે. અને અત્યારે સર લગભગ થિયેટર માટે પણ બહુ સારા સારા નાટકો બની રહ્યા છે. હા બિલકુલ. એટલો પ્રેક્ષક વર્ગ પણ થિયેટર સુધી આવી રહ્યો છે. હવે સુરતમાંથી પણ ઘણા યંગસ્ટર, એમાં એક પ્રણવ કરીને એક છોકરો છે, એ પણ થિયેટરનો એક પેજ ચલાવે છે કે કોઈ પણ જગ્યાના જો નાટક હોય, નાટકનું તમારે પ્રમોટ કરવું છે તો મને આપો તમે ફોટો, હું એમની ઉપર પ્રમોટ કરી દઈશ ફ્રીમાં. વાહ. એટલે બહુ સારા પ્રયત્ન થાય છે. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આ ફિલ્ડમાં આવવું છે, એમને દિગ્દર્શક બનવું છે, લેખક બનવું છે કે કલાકાર બનવું છે, તો એમના માટે તમે શું સલાહ આપશો કે એમનો રસ્તો સરળ થઈ જાય? ભાઈ રસ્તો તો જરાય સરળ નથી. યાર, રસ્તો સરળ બિલકુલ નથી કોઈ પણ કામ કરવા માટે. આજે તમે લોકો જેમ કે આખી ટીમ અહીંયા પોડકાસ્ટ કરવા માટે બેઠા છો, બહાર આટલી ગરમી છે, તમને ખબર છે કે આની અંદરથી તમે શું મેળવી રહ્યા છો, કે તમારા પેશનથી તમે કામ કરી રહ્યા છો. આની પાછળ કેટલું કામ લાગેલું છે, એડિટ થશે, 10 વખત તમે જોશો, હજી વધારે. એટલે યાર કોઈ પણ કામ માટે
તમારે જે સતત મહેનત, હું તો હંમેશા એવું કહેતો હોઉં છું કે કાળી મજૂરી છે, જો જ્યાં સુધી એ મજૂરી કરવાની તમારામાં એ એ એ ના હોય ને ત્યાં સુધી આ બાજુ આવવાનું વિચારવું પણ ન જોઈએ. સમુદ્ર છે આ. દરિયો છે, કહું છું ને કે હું પહેલાં જ મેં વાત કરી કે હું હજી શીખી રહ્યો છું. હમ. તો એવું નથી કે અમુક કામ કર્યા પછી તમે શીખી જશો, બેસી જશો, થઈ જશે. અમિતાભ બચ્ચન ઇઝ ઓલ્સો સ્ટ્રગલિંગ. સ્ટ્રગલનો મતલબ એ નથી કે તમને કામ માટે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો. અમિતાભ બચ્ચન આજે એ કે હજી મેં જે કામ કરેલા છે એના કરતાં જુદું અને અનોખું કામ કેવી રીતે કરી શકું, અને કદાચ એ ભૂખ જે છે એક એક્ટરમાં, એના કારણે જ આ ઉંમરે પણ એ માણસ કામ કરી રહ્યા છે યાર. સતત ને આટલું સતત કામ કરી રહ્યા છે, આટલું પેશનેટલી કામ કરે છે. બહુ મહેનત છે યાર, બહુ મહેનત છે. ખૂબ બધું વાંચવું જરૂરી છે, ખૂબ મહેનત છે. સતત પોતાની જાતને અપગ્રેડેડ રાખવું, જસ્ટ લાઈક યોર મોબાઈલ ફોન. એમાં એપ્સ તમારી અપડેટ થતી હોય છે. મને લાગે દર 10-15 દિવસે આવી જતા હશે નોટિફિકેશન કે અપડેટ્સ અવેલેબલ. જો એ અપડેટ નહીં થાય તો હેંગ થઈ જવાશે. સિમ્પલ છે. એક આખું નાટક બનતા કયો એવો પોર્શન હોય છે કે જે બહુ જ ડિફિકલ્ટ હોય છે એઝ એન ડિરેક્ટર માટે? ક્વેશ્ચન, મને લાગે છે કે ક્વેશ્ચન્સ તો છે ને હંમેશા રહે છે, અને એ ક્વેશ્ચન એ એક જ હોય છે કે હજી વધારે આ બેટર કેવી રીતે થઈ શકે. ડિરેક્ટર તરીકે તમને જેવી રીતે એક્ટર તરીકે મને સંતોષ નથી થતો એવી રીતે ડિરેક્ટર તરીકે મને સંતોષ નથી થતો. હું કહું છું એવી રીતે કે વીજળીમાં અમે લોકોએ 22 શોઝ કરી લીધા પછી મને સતત એમ થયા કરતું હોય શોના 1 કલાક પહેલાં, 2 કલાક પહેલાં, આગલા દિવસે મને એમ શું છે કે યાર આની અંદર આ કરી નાખીએ ને, અથવા તો પેલું કાપીને આ કરીએ, આમાં જરા આ રીતે ચેન્જ કરીને જોઈએ કેવું લાગે છે. તો સતત તમને એની અંદર ઇમ્પ્રુવમેન્ટની જગ્યાઓ દેખાતી રહેતી હોય છે. બસ એ જ પ્રશ્ન હોય છે. બાકી પ્રશ્ન સાથે તો તમે નાટક ઓપન ન કરી શકાય. ડાઉટ સાથે પ્રશ્ન તો ઠીક છે, પણ ડાઉટ સાથે ઓપન ન આખા કરી શકાય. નાટકમાં કોઈ એવી જગ્યા હોય છે કે જે તમને ડિરેક્ટ કરવા માટે બહુ ડિફિકલ્ટ હોય છે કોઈ પણ નાટકમાં, ક્લાઇમેક્સ સીન્સ કે કોઈ પણ સીનમાં? એવું તો નક્કી ન કહી શકાય કે ક્લાઇમેક્સ કે ફલાણું કે આ, પણ દરેક ડિરેક્ટર સાથે એવું થતું હોય છે કે કોઈક એક જગ્યાએ તમારી પિન ભરાઈ જાય અને એમાંથી નીકળતા આંટ આવી જતા હોય છે. વાહ. અને એ બહુ એવી સાદી વસ્તુ હોય છે કે આ ખુરશીમાંથી ઊભા કરવા કે બેસાડી રાખવા. એક સીનમાં બંને જણા વાત કરી રહ્યા છે તો એમને બેસાડી રાખવા કે ઊભા રાખવા, કે અહીંયા કોઈ મૂવમેન્ટ આપવી, ખબર નહીં એ કઈ જગ્યા હોય. એટલે આટલી સરળતાથી લઈને બહુ કોમ્પ્લેક્સ કોમ્પોઝિશન્સ કે આખા કોરસને કે ક્રાઉડને તમારે કોરિયોગ્રાફ કરવા, ત્યાંથી લઈને એક સિંગલ માણસને કેટલું સ્ટેજ ઉપર, ઇટ ડિપેન્ડ્સ. એ બહુ અનએક્સપેક્ટેડ હોય છે. તમને ગમતું કોઈ એક નાટક તમારું નામ હોવું જોઈએ? આમ તો ઘણા બધા છે, પણ હમણાં બહુ રિસન્ટલી જોયેલું કહી શકાય તો માધુરી દીક્ષિત નામનું એક નાટક છે. વાહ. હેમાંગ વ્યાસ. હેમાંગ વ્યાસ અને રિદ્ધિ નાયક શુક્લા. બહુ સુંદર કર્યું છે. ડિરેક્ટર કે પ્રોડ્યુસર તરીકે, ખાસ કરીને પ્રોડ્યુસર હું એટલા માટે કહીશ કે આ પ્રકારના વિષયની અંદર ઇન્વેસ્ટ કરવું એ બહુ કરેજની વાત છે. સાહસ જોઈએ એના માટે. અને બહુ સુંદર નાટક છે યાર. આજે જ્યારે કોમેડીનો આટલો બધો દોર ચાલી રહ્યો છે, એમાં આ પ્રકારનું એક થ્રિલર, સાયકોલોજીકલ થ્રિલર લઈને આવવું એ બહુ મોટું સાહસ છે. મેં 2 વાર જોયું આ નાટક. મેં 3 વખત જોયું છે. ઓ વાહ. અને સુંદર કામ કરે છે યાર. એટલે એવું નાટક જ્યારે બને કે એવી ફિલ્મ જ્યારે બને કે તમને સતત વારે વારે જોવાની ઈચ્છા થયા કરે, એ મને લાગે છે કે તમારા કામની સફળતાની નિશાની છે. તમે સૌમ્ય જોશી સરની વાત કરી, એમની સાથેની સફર તમારી કેવી ઇન્ટરેસ્ટિંગ રહી? સુંદર. અમે 14 વર્ષથી 15 વર્ષ તો કહી જ શકાય, કારણ કે નાટકને 14 વર્ષ થયા, એની 1 વર્ષ પહેલાંથી અમે લોકો મળ્યા. અને 15 વર્ષની આ જર્ની બહુ સુંદર રહી છે યાર. બહુ બધું શીખવા મળ્યું છે ઇનડિરેક્ટલી, ડિરેક્ટલી. ઇઝ અ ગ્રેટ હ્યુમન બિંગ. આવું હૃદય બહુ ઓછા લોકો પાસે મેં જોયું છે. એમના કિસ્સા કેવા બેસીએ તો એક અલગ પોડકાસ્ટ થાય એવો છે. સૌમ્ય જોશીનો જો પરિચય જોયો હોય ને તો મને લાગે છે કે બોલવા કરતાં વાંચવું વધારે બેટર છે. ગ્રીન રૂમમાં નામનું એમનું એક કાવ્ય સંગ્રહ છે, એ વાંચી લો તો તમને ઘણા બધા રિફ્લેક્શન્સ સૌમ્ય જોશીના એની અંદરથી તમને મળે. વન્ડરફુલ હ્યુમન બિંગ, ગ્રેટ ડિરેક્ટર. અને તમને સતત એમ થાય કે યાર એમની સાથે હજી એક બીજું નાટક કરવા. 15 વર્ષમાં એક જ નાટક કર્યું છે મેં એમની સાથે.
એટલે વેઇટિંગ કે બીજું નાટક ક્યારે એ ઓપન કરે ને અમે લોકો સાથે કામ કરી શકીએ પાછા. એટલી સરસ વાતો થઈ. ઘણા બધા એવા પ્રશ્નો હતા અને ઘણા બધા નવા કલાકારોના પણ પ્રશ્નના આજે જવાબ મળી ગયા આ પોડકાસ્ટમાં. તમે અમારા પ્લેટફોર્મ સુધી મસ્ત રીતના પ્રેમથી આવી ગયા એ બદલ આખી ટીમ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. અરે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ યાર, થેન્ક યુ. મને ગમ્યું આ પોડકાસ્ટમાં આવીને. તમે લોકો જેવી રીતે કામ કરી રહ્યા છો અને જે પ્રકારના વિષયો, જે પ્રકારની વાતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ઇટ ઇઝ અમેઝિંગ. કારણ કે હિન્દીમાં આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ, ઇંગ્લિશમાં ઘણું બધું જોતા હોઈએ છીએ. ગુજરાતીમાં ગુજરાતની માટીમાં રહેતા ગુજરાતની માટીના લોકો સુધી ગુજરાતના જ કલાકારો તથા એ ભાષાના કલાકારોની વાતો જો એમના સુધી પહોંચે તો એ બીડું ઝડપ્યું છે તમે લોકોએ, એવું કહી શકાય. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ અને પોડકાસ્ટ. બહુ જ જલ્દી તમે તમારી ફિલ્મ લઈને અમારા ફ્લોર પર આવશો એવી અમે શુભકામનાઓ. લોકો ફરી પાછા મળીશું પોડકાસ્ટમાં, મજા આવશે. બહુ સ્પેસિફિક વાત કરીશું ફિલ્મ. હા, મેથડ ઉપર થોડીક વધારે વાતો કરશું. એ તો અલગ બહુ અદ્ભુત વિષય છે યાર. ક્યારેક એક્ટિંગનો લેસન થઈ જાય એવું છે. તો બહુ સારું તો પોણો કલાકનું તમારે કરવું હોય તો ક્યારેક બેસીશું એની અંદર. ચોક્કસ. મજા આવશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.